હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આપણે આજે લઈને આવ્યા છીએ 19 નવેમ્બર 2025ના કરંટ અફેર્સ. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શરૂ કરીએ છીએ આજનો કરંટ અફેર્સનો વિડીયો. અને પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત યુકે સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત અજય વોરિયર 25 ક્યાં યોજાઈ હતી? ચલો, એ ઓડિશા, બી આંધ્રપ્રદેશ, સી રાજસ્થાન કે ડી આમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી રાજસ્થાન. તો અજય વોરિયર 25 કવાયત જે ભારત અને યુકે સંયુક્ત લશ્કરી કવાયત છે જે રાજસ્થાનમાં યોજાઈ હતી. આગળ વધીએ છીએ અને જોઈએ છીએ બીજો પ્રશ્ન, તાજેતરમાં એશિયન સીડ કોંગ્રેસ 2025 ક્યાં યોજાઈ હતી? એ નોઈડા, બી મુંબઈ, સી બેંગલુરુ, ડી ચેન્નઈ. તાજેતરમાં એશિયન સીડ કોંગ્રેસ 2025 ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે સી બેંગલુરુ. તાજેતરમાં એશિયન સીડ કોંગ્રેસ 2025 બેંગલુરુમાં યોજાઈ હતી. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં આરબીએલ એ જમ્મુ અને કાશ્મીર બેંકના ચેરમેન તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી છે? સંજય ગર્ગ, દીપક ગુપ્તા, રાજકુમાર અરોરા, એસ કૃષ્ણન. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર બેંકના ચેરમેન તરીકે આરબીએલે કોને નિમણૂક આપી છે? તેનો જવાબ છે એસ કૃષ્ણન. એસ કૃષ્ણનને આરબીએલે જમ્મુ અને કાશ્મીરના બેંકના ચેરમેન તરીકે નિમણૂકની મંજૂરી આપી છે. જોઈએ છે ચોથો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી ક્યાં યોજાઈ હતી? એ મુંબઈ, બી જોધપુર, સી બેંકોક, ડી સિંગાપુર. સાચો જવાબ છે સી બેંકોક. તાજેતરમાં આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન ટ્રોફી બેંકોક ખાતે યોજાઈ હતી. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે એક મોટી ભ્રષ્ટાચાર યોજનાનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મિડાસ શરૂ કર્યું છે? એ યુક્રેન, બી ઓસ્ટ્રેલિયા, સી ઇન્ડોનેશિયા, ડી આમાંથી કોઈ નહીં. તો તાજેતરમાં એક દેશ છે જેને મોટી ભ્રષ્ટાચાર યોજનાનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મિડાસ શરૂ કર્યું છે. તો એ દેશ છે યુક્રેન. યુક્રેન દેશે મોટી ભ્રષ્ટાચાર યોજનાઓનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મિડાસ શરૂ કર્યું છે. જોઈએ ઓપરેશન મિડાસ વિશે. ઓપરેશન મિડાસ એ યુક્રેનની સરકારી પરમાણુ કંપની એનગોટેટોમમાં લાંચ અને મની લોન્ડરિંગમાં નાબૂ અને સાપો દ્વારા હાથ ધરવામાં આવેલી 15 મહિનાની ગુપ્ત ભ્રષ્ટાચાર વિરોધી તપાસ છે. આગળ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યને સારંડા ફોરેસ્ટને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો છે? એ ઉત્તરાખંડ, બી ઝારખંડ, સી છત્તીસગઢ, ડી આમાંથી કોઈ નહીં. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઝારખંડ રાજ્યના સારંડા ફોરેસ્ટને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જોઈએ સારંડા અભયારણ્ય વિશે. સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકારને ભારતના સૌથી સમૃદ્ધ ઇકોલોજીકલ પ્રદેશોમાંનો એકને જાળવવાના ઉદ્દેશ્યથી સારંડા જંગલને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય દુર્લભ જૈવ વિવિધતા, ઇકોલોજીકલ મહત્વ અને આદિવાસી વારસાનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ખાસ કરીને વધતા વિકાસલક્ષી દબાણ વચ્ચે આ ઉદ્દેશ્ય
ખૂબ અસરકારક રીતે નીવડે છે। 7મો પ્રશ્ન છે, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન પ્રથમ રામોજી એક્સલન્સ એવોર્ડ 2025 સમારોહમાં હાજરી આપી હતી। તે ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? મતલબ તે કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો? એ ચેન્નઈ, બી બેંગલુરુ, સી હૈદરાબાદ, ડી આમાંથી કોઈ નહીં। તો તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન પ્રથમ રામોજી એક્સલન્સ એવોર્ડ 2025 સમારોહમાં હાજરી આપી હતી। તે બેંગલુરુ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો। 8મો પ્રશ્ન છે, તાજેતરમાં ન્યુરો ટેકનોલોજી માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું કોણે અપનાવ્યું છે? તાજેતરમાં ન્યુરો ટેકનોલોજી માટેનું વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું કોણે અપનાવ્યું છે? મતલબ કઈ સંસ્થા દ્વારા અપનાવવામાં આવ્યું છે? એ મેટા, બી યુનેસ્કો, સી ઓપનહલ, ડી આમાંથી કોઈ નહીં। સાચો જવાબ છે યુનેસ્કો। યુનેસ્કો દ્વારા ન્યુરો ટેકનોલોજી માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું અપનાવવામાં આવ્યું છે। 9મો પ્રશ્ન છે, તાજેતરમાં રોલાને મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? એ ઝારખંડ, બી હિમાચલ પ્રદેશ, સી જમ્મુ અને કાશ્મીર, ડી ગુજરાત। તાજેતરમાં રોલાને ઉત્સવ એ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? રોલાને ઉત્સવ એ હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવ્યો છે। સાચો જવાબ છે બી હિમાચલ પ્રદેશ। જોઈએ રોનાલે ઉત્સવ મુજબ, હિમાચલ પ્રદેશના કિન્નૌરની બરફથી ઢંકાયેલી ખીણોમાં જ્યાં દરેક પર્વત શિખર પ્રાચીન વાર્તાઓનો પડઘો પાડે છે, ત્યાં એક જાદુઈ શિયાળાની ઉજવણી યોજવામાં આવે છે, રોલેન ઉત્સવ। રોલેન ઉત્સવ લોકવાયકા, આધ્યાત્મિકતા અને સમુદાય એકતામાં મૂળ ધરાવતી આ પરંપરા સૌની પરીઓ, રહસ્યમય દેવીઓ જે કડક શિયાળા દરમિયાન ગ્રામજનોનું રક્ષણ કરતી હોવાનું માનવામાં આવે છે, તેમને પ્રતીકાત્મક રીતે વિદાય આપે છે। હિમાચલ પ્રદેશના કિન્નૌરની બરફથી ઢંકાયેલી ખીણોમાં જ્યાં દરેક પર્વત શિખર પ્રાચીન વાર્તાઓનો પડઘો પાડે છે, મતલબ કે જે પ્રાચીન પર્વત છે ત્યાં એક જાદુઈ શિયાળા। 10મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે? જો કે આ માર્બલને જીઆઈ ટેગ આપણને આગળ પણ મળી ચૂક્યો છે, પણ તાજેતરમાં ફરી એકવાર ચર્ચામાં રહેલું છે, તો તમને ખબર જ હશે, એ ગુજરાત રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળેલો છે। જોઈએ અંબાજી માર્બલના જીઆઈ ટેગ વિશે। ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સંસાધનોની મોટી માન્યતામાં તેના દુધિયા સફેદ રંગ અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત અંબાજી માર્બલને પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ, જેને ભૌગોલિક સંકેત ગુજરાતીમાં કહેવામાં આવે છે, આ પ્રમાણપત્ર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ દ્વારા આપવામાં આવે છે। આજના આપણા વિડીયોમાં આપણે જોયા આટલા કરંટ અફેર્સ। વિડીયો નવો છે, જે અમારી ચેનલમાં અમે પહેલીવાર આ વિડીયો મૂકેલો છે। જો તમને વિડીયો ગમે છે તો તમે લાઈક કરી દેજો અને અમારા બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। જય હિન્દ, જય ભારત, જય માતાજી।